નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 2E. લેસનનું નામ છે વર્બ્સ. ઇંગ્લિશમાં વર્બ્સ, જેને ગુજરાતીમાં કહેવાય છે ક્રિયાપદ. તો સૌથી પહેલાં લેસનના હેતુઓ સમજી લઈએ. ટુ લર્ન ધ યુઝ ઓફ વર્બ્સ, મતલબ કે ક્રિયાપદ, એનો ઉપયોગ કેવી રીતે થશે એના નિયમો આપણે આ લેસનમાં ભણવાના છીએ. તો સૌથી પહેલાં વર્બ્સ એટલે શું એનો મતલબ આપણે સમજી લઈએ. ધ વર્ડ વર્બ ડિરાઇવ્ડ ફ્રોમ ધ લેટિન વર્ડ વર્બમ. વર્બ શબ્દ છે એ લેટિન ભાષાનો એક શબ્દ હતો વર્બમ. વર્બમનો મતલબ થતો હતો ક્રિયા. તો એના ઉપરથી આ વર્બ શબ્દ છે એ ઉતરી આવેલો છે. અ વર્બ ઇઝ અ વર્ડ that informs about an action, an existence of something or an occurrence. મતલબ કે ક્રિયાપદ એટલે એવો શબ્દ કે જે કોઈ એક્શન એટલે કોઈ ક્રિયા દર્શાવે છે. એક્ઝિસ્ટન્સ એટલે કે કોઈ વસ્તુનું અસ્તિત્વ દર્શાવે છે. એન અકરન્સ એટલે કોઈ ઘટના દર્શાવે છે. મતલબ કોઈ ક્રિયા, કોઈ વસ્તુ કે વ્યક્તિનું અસ્તિત્વ દર્શાવવા માટે કે કોઈ ઘટના દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય એ શબ્દને ક્રિયાપદ કહેવાય છે. A sentence may either have a main verb, helping verb or both. મતલબ કે કોઈ વાક્ય છે એ વાક્યમાં મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ હોઈ શકે, હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ હોઈ શકે, અથવા તો બંને એક સાથે પણ હોઈ શકે. The verb is main word in a sentence. મતલબ કોઈ પણ વાક્ય છે, વાક્ય બનાવવા માટે મુખ્ય શબ્દ આ વર્બ છે. વર્બ વગર કોઈ વાક્ય શક્ય બની શકે નહીં. No sentence can be completed without a verb. ક્રિયાપદ વગર કોઈ પણ વાક્ય ક્યારેય શક્ય નથી. વાક્યમાં ક્રિયાપદ હોય તો જ એ વાક્ય છે એમ કહી શકાય. જો વાક્યમાં ક્રિયાપદ નથી તો એનો મતલબ એવો થયો કે એ ખાલી છૂટાછવાયા શબ્દો છે અને શબ્દો એ વાક્ય ન કહેવાય. તો ક્રિયાપદ હોવું એ આવશ્યક છે. તો હવે આપણે લોકો વાત કરીએ ટાઈપ્સ ઓફ વર્બ્સ, મતલબ કે ક્રિયાપદના પ્રકારો કયા કયા હોઈ શકે. તો સૌથી પહેલું છે મેઇન વર્બ, અથવા તો જેને કહેવાય છે એક્શન વર્બ, એટલે કે કોઈ ક્રિયા દર્શાવતો શબ્દ એને મેઇન વર્બ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય ક્રિયાપદ ગુજરાતીમાં કહેવાય. મુખ્ય ક્રિયાપદ બે પ્રકારના હોઈ શકે. ટ્રાન્ઝિટિવ વર્બ્સ. ટ્રાન્ઝિટિવ વર્બ્સ ગુજરાતીમાં એને કહેવાય સકર્મક ક્રિયાપદ. સકર્મક ક્રિયાપદ એટલે એવું ક્રિયાપદ કે જેની પછી કર્મ આવતું હોય. ક્રિયાપદ પછી કર્મ આવતું હોય તો એને ટ્રાન્ઝિટિવ વર્બ એટલે કે સકર્મક ક્રિયાપદ કહેવાય. ઇનટ્રાન્ઝિટિવ વર્બ. ઇનટ્રાન્ઝિટિવ ગુજરાતીમાં કહેવાય અકર્મક ક્રિયાપદ. અકર્મક ક્રિયાપદ એનો મતલબ એવો થયો કે એ ક્રિયાપદ પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ આવતું નથી. જે ક્રિયાપદ પછી કર્મ આવતું હોય તો એને ટ્રાન્ઝિટિવ વર્બ એટલે સકર્મક ક્રિયાપદ કહેવાય. અને જે ક્રિયાપદ પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ આવતું નથી એને ઇનટ્રાન્ઝિટિવ વર્બ એટલે કે અકર્મક ક્રિયાપદ કહેવાય. ત્યાર પછીનો પ્રકાર છે હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ ગુજરાતીમાં કહેવાય સહાયકારક ક્રિયાપદ. ત્યાર પછી છે લિંકિંગ વર્બ, એટલે કે કોઈ એક્શનને જોડતું એવું ક્રિયાપદ છે એને લિંકિંગ વર્બ તરીકે ઓળખવામાં આવશે. તો હવે આપણે આ દરેક પ્રકારને ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલું છે મેઇન વર્બ અથવા તો એક્શન વર્બ. તો મેઇન વર્બ ઓર એક્શન વર્બ્સ આર યુઝડ ટુ એક્સપ્રેસ એક્શન, સમથિંગ that an animal, a person or thing does. મતલબ કે કોઈ એક્શન એટલે કે કોઈ ક્રિયા, કોઈ પ્રાણી દ્વારા કરવામાં આવતી ક્રિયા, વ્યક્તિ દ્વારા કરવામાં આવતી ક્રિયા અથવા તો કોઈ વસ્તુ દ્વારા કરવામાં આવતી ક્રિયા છે, એ ક્રિયાને દર્શાવતો શબ્દ એને કહેવાય છે મેઇન વર્બ. દાખલા તરીકે ધ સન શાઇન્સ. તો અહીંયા સૂર્ય છે, શાઇન એટલે પ્રકાશ આપવો, તો સૂર્ય પ્રકાશ આપે છે અથવા તો સૂર્ય ચળકે છે. તો અહીંયા
પ્રકાશ આપવાની ક્રિયા થઈ, તો સૂર્ય દ્વારા આ ક્રિયા કરવામાં આવેલી છે, તો શાઇન છે એને આપણે મેઇન વર્બ તરીકે ઓળખીશું. ત્યાર પછી છે ધ ડોગ બાર્ક્સ. બાર્ક એટલે ભસવું, તો અહીંયા કૂતરા દ્વારા ભસવાની ક્રિયા થઈ રહી છે, તો આ મુખ્ય ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ તરીકે ઓળખવામાં આવશે. ધ મંકી જમ્પ્સ, તો વાંદરાઓ દ્વારા કૂદકા મારવામાં આવે છે, તો કૂદકો મારવાની ક્રિયા થઈ અહીંયા, વાંદરા દ્વારા કૂદકા મારવાની ક્રિયા થઈ, તો આ ક્રિયા દર્શાવતો શબ્દ છે એટલા માટે એને કહેવાય મેઇન વર્બ. ત્યાર પછી મેઇન વર્બના બે પ્રકારો આપણે વાત કરી. There are two types of action verbs, એટલે કે મેઇન વર્બના બે પ્રકારો છે, ટ્રાન્ઝિટિવ વર્બ્સ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ્સ. ટ્રાન્ઝિટિવ વર્બ્સ ગુજરાતીમાં જેને કહેવાય સકર્મક ક્રિયાપદ, અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ એને ગુજરાતીમાં કહેવાય અકર્મક ક્રિયાપદ. તો ટ્રાન્ઝિટિવ વર્બની વાત કરીએ. ટ્રાન્ઝિટિવ વર્બ એટલે જે આપણે વાત કરી સકર્મક ક્રિયાપદ. A transitive verb expresses an action directed towards a person, place or thing. મતલબ કે સકર્મક ક્રિયાપદ એટલે એવા પ્રકારનું ક્રિયાપદ કે જે ક્રિયા કોઈ વ્યક્તિ, વસ્તુ કે કોઈ પ્લેસ એટલે કે સ્થળના માટે થતી ક્રિયા દર્શાવે છે. મતલબ કે એ ક્રિયાપદ પછી વ્યક્તિ છે એ કર્મ તરીકે, કોઈ સ્થળ છે એ કર્મ તરીકે, અથવા તો કોઈ વસ્તુ છે એ કર્મ તરીકે ત્યાં દર્શાવવામાં આવતી હોય છે. The action expressed by transitive verb passes from the doer or the subject to the receiver of the action. મતલબ કે જ્યારે આપણે ટ્રાન્ઝિટિવ વર્બની વાત કરીએ એટલે કે સકર્મક ક્રિયાપદ હોય, એ સકર્મક ક્રિયાપદમાં કર્તા દ્વારા થતી જે ક્રિયા છે એ રિસીવર એટલે કે ઓબ્જેક્ટ તરફ પસાર થતી હોય એવું તેમાં દર્શાવવામાં આવે છે. ડુઅર ઓફ એક્શન, ડુઅર એટલે ક્રિયા કરનાર. ક્રિયા કરનાર કોણ કહેવાય? તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા. તો કર્તા દ્વારા કરવામાં આવતી જે ક્રિયા છે એ કર્મ સુધી પહોંચે છે એવું દર્શાવવામાં આવે છે. Word that receives the action of the transitive verb are called objects. મતલબ કે જે ક્રિયા મેળવનાર છે એને ઓબ્જેક્ટ એટલે કે કર્મ કહેવાય, અને ક્રિયા કરનાર છે એને સબ્જેક્ટ એટલે કે કર્તા કહેવાય. તો આ કર્તા તરફથી ક્રિયા કર્મ તરફ પસાર થાય છે એવું દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય એ ટ્રાન્ઝિટિવ વર્બ છે. ઉદાહરણથી વધારે ખ્યાલ આવશે આપણને. જો અહીંયા લખ્યું છે ધ ટીચર મેડ ધ ક્વેશ્ચન પેપર. તો મેડ એટલે બનાવવાની ક્રિયા થઈ, બનાવ્યું. શિક્ષકે ક્વેશ્ચન પેપર એટલે પ્રશ્નપત્ર બનાવ્યું, બનાવવાની ક્રિયા થઈ. કોણે બનાવ્યું? તો અહીંયા ધ ટીચર એ કર્તા છે. આ કર્તા તરફથી ક્રિયા કોના તરફ ગઈ? તો કે ક્વેશ્ચન પેપર એટલે કે આ કર્મ તરફ ગઈ. તો આપણે પહેલાં જ વાત કરી કે જે ક્રિયાપદ પછી તરત જ કર્મ આવતું હોય એ ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ વર્બ છે. ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ લઈએ. પીટર કટ ધ કેક. પીટરે કેક કાપી. તો અહીંયા કટ એટલે કાપવાની પ્રક્રિયા થઈ. આ કાપવાની જે ક્રિયા છે એ કોના માટે થઈ? તો કે ધ કેક માટે. તો ધ કેક છે એ કર્મ છે, પણ આ ક્રિયા કરી કોણે? તો પીટરે. તો પીટર છે એ કર્તા છે. તો કર્તા પછી ક્રિયાપદ અને પછી કર્મ. તો જે ક્રિયાપદ પછી કર્મ આવતું હોય એને ટ્રાન્ઝિટિવ વર્બ તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછી આવે છે ઇનટ્રાન્ઝિટિવ વર્બ. ઇનટ્રાન્ઝિટિવ એટલે અકર્મક ક્રિયાપદ, જેમાં ક્રિયાપદ પછી કર્મ આવતું નથી. A verb which does not need an object to make complete sense is called an intransitive verb. મતલબ કે જ્યારે કોઈ વાક્યનો અર્થ પૂરો કરવા માટે ઓબ્જેક્ટ એટલે કે કર્મની જરૂર હોતી નથી, એટલે કે વાક્યમાં કર્મ નથી, તો એવા સંજોગોમાં એને ઇનટ્રાન્ઝિટિવ વર્બ તરીકે ઓળખવામાં આવશે. An intransitive verb expresses action or tells something about the subject without the action passing to the receiver or object. મતલબ કે
ઇનટ્રાન્ઝિટિવ વર્બ એટલે કે અકર્મક ક્રિયાપદ છે એ પણ કોઈ ક્રિયા તો દર્શાવે જ છે, પણ એ ક્રિયા કોઈ ઓબ્જેક્ટ તરફ પસાર થતી હોય એવું દર્શાવવામાં આવતું નથી. પહેલામાં આપણે ટ્રાન્ઝિટિવ વર્બમાં જોયું તો કે ક્રિયા છે એ ઓબ્જેક્ટ એટલે કે કર્મ તરફ પસાર થાય છે, જ્યારે ઇનટ્રાન્ઝિટિવ વર્બમાં કર્મ હોતું નથી. It can stand alone in the predicate because its meaning is complete. તો આવું ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે એ પોતે કર્મ વગર પોતાની રીતે જ પોતાનો મતલબ સંપૂર્ણ દર્શાવી શકે છે. દાખલા તરીકે મિસ્ટર જોન સ્પીક્સ લાઉડલી. તો મિસ્ટર જોન મોટા અવાજે બોલે છે. તો અહીં સ્પીક એટલે બોલવાની ક્રિયા થઈ, પણ બોલવાની ક્રિયા પછી કંઈ કર્મ નથી આપ્યું અહીંયા. દાખલા તરીકે અહીંયા એવું લખ્યું હોત કે મિસ્ટર જોન સ્પીક્સ ધ સેન્ટેન્સ લાઉડલી. તો અહીંયા ધ સેન્ટેન્સ જો વચ્ચે ઉમેરી દેવામાં આવ્યું હોત તો એ કર્મ થઈ જાત. તો એ કર્મ થઈ જાત તો આ ક્રિયાપદ છે એ ટ્રાન્ઝિટિવ બની જાત. પણ અહીંયા કર્મ આપેલું નથી, એટલા માટે આ ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે. ત્યાર પછી ધ શિપ સેન્ક રેપિડલી. શિપ એટલે જહાજ, સિંકનું ભૂતકાળ છે સેન્ક એટલે કે ડૂબી જવું, રેપિડલી એટલે ઝડપથી. જહાજ ઝડપથી ડૂબી ગયું. તો ઝડપથી ડૂબી ગયું તો ડૂબવાની ક્રિયા થઈ, પણ એના પછી અહીંયા કોઈ કર્મ લખેલું નથી, એટલા માટે આ ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે. ત્યારબાદ હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ ગુજરાતીમાં એને કહેવાય સહાયકારક ક્રિયાપદ. એઝ ધ નેમ સજેસ્ટ, હેલ્પિંગ વર્બ્સ હેલ્પ ઓર સપોર્ટ ધ મેઇન વર્બ. એટલે કે મુખ્ય ક્રિયાપદને સહાય કરે એવા પ્રકારનું ક્રિયાપદ એને સહાયકારક ક્રિયાપદ કહેવાય. તો ઉદાહરણ જોઈએ. વી આર લર્નિંગ અબાઉટ હેલ્પિંગ વર્બ્સ. આપણે સહાયકારક ક્રિયાપદ વિશે શીખી રહ્યા છીએ. તો આર છે એ હેલ્પિંગ વર્બ છે, અને લર્ન એટલે મુખ્ય ક્રિયા શેની થાય છે તો કે શીખવાની ક્રિયા થાય છે. તો લર્નિંગ છે એ મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ છે. તો આ લર્ન છે એને સહાય કરે એવું ક્રિયાપદ કયું તો કે આર. તો આર છે એ હેલ્પિંગ વર્બ છે અને લર્નિંગ છે એ મેઇન વર્બ છે. ત્યાર પછી વી આર ઇન ધ ગ્રીન હાઉસ ક્લબ. અમે ગ્રીન હાઉસ ક્લબમાં છીએ. તો અહીંયા બીજું કોઈ ક્રિયાપદ છે નહીં, આ ખાલી ત્યાં હોવાની એટલે કે અસ્તિત્વની વાત દર્શાવી રહ્યું છે, એટલે અહીંયા ખાલી હેલ્પિંગ વર્બ જ આપેલું છે. ત્યારબાદ યુ શુડ કમ્પ્લીટ ધ વર્ક બાય ટુમોરો. તમારે આવતીકાલ સુધીમાં કામ પૂરું કરવું જોઈએ. તો અહીંયા કમ્પ્લીટ એટલે કે કામ પૂરું કરવાની ક્રિયા થઈ, પણ એને હેલ્પ કોણ કરે છે તો હેલ્પ કરે છે શુડ. તો શુડ છે એ હેલ્પિંગ વર્બ છે અને કમ્પ્લીટ એ મેઇન વર્બ છે. ત્યારબાદ આવશે લિંકિંગ વર્બ્સ. લિંકિંગ વર્બ્સ સ્ટેટ ઓફ બીઇંગ વર્બ્સ. લિંકિંગ વર્બનું બીજું નામ છે સ્ટેટ ઓફ બીઇંગ. સ્ટેટ ઓફ બીઇંગ મતલબ કે કોઈ જગ્યાએ પોતાની અસ્તિત્વ દર્શાવવા માટે કે કોઈ જગ્યાએ સ્થિરતા દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય એ લિંકિંગ વર્બ કહેવાય. સ્ટેટ ઓફ બીઇંગ વર્બ્સ આર ઓલ્સો નોન એઝ લિંકિંગ વર્બ્સ. એટલે કે વસ્તુની સ્થિતિ દર્શાવતા જે ક્રિયાપદો છે એ સ્થિતિ દર્શાવતા ક્રિયાપદોને લિંકિંગ વર્બ તરીકે ઓળખવામાં આવે છે. લિંકિંગ વર્બ્સ એક્સપ્લેન અ લિંક બિટવીન ધ સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ એન્ડ અ નાઉન ઓર એડજેક્ટિવ being linked to it. લિંકિંગ વર્બ છે એ સબ્જેક્ટ એટલે કે કર્તાની સાથે કર્મ અથવા તો વિશેષણ એની કેવી સ્થિતિ છે એ સ્થિતિ દર્શાવવા માટે જે શબ્દ વપરાય છે એને લિંકિંગ વર્બ કહેવાય. ધ ફ્લાવર્સ આર બ્રાઇટ. તો ફ્લાવર્સ એટલે કે ફૂલો, બ્રાઇટ એટલે ચળકતા, પ્રકાશમાન, તેજમાન છે. તો ફૂલો કેવા છે તો એની સ્થિતિ દર્શાવે છે કે ફૂલો પ્રકાશિત છે. તો અહીંયા ખાલીને ખાલી સ્થિતિ દર્શાવવા માટે જે શબ્દ કામ કરે છે આર, આ આર છે એ લિંકિંગ વર્બ કહેવાય. ડાયમંડ ઇઝ ધ હાર્ડેસ્ટ સબસ્ટન્સ. તો ડાયમંડ એટલે કે હીરો, હાર્ડેસ્ટ એટલે સૌથી વધુ સખત પદાર્થ છે. તો હીરો છે એની સ્થિતિ દર્શાવે છે. કેવા પ્રકારનો પદાર્થ છે તો કે સૌથી સખત પદાર્થ છે. તો સ્થિતિ દર્શાવતું જે શબ્દ છે એને આપણે લિંકિંગ વર્બ એટલે કે સ્ટેટ ઓફ બીઇંગ વર્બ કહેવાય. આઈ ફીલ સ્કેર્ડ. ફીલ એટલે અનુભવવું, સ્કેર્ડ એટલે
ડર અનુભવું છું, તો હું ડર અનુભવું છું, તો અહીંયા પરિસ્થિતિ દર્શાવે છે એટલા માટે એને લિંકિંગ વર્બ તરીકે ઓળખવામાં આવશે. તો આ બધા જ અલગ અલગ પ્રકારના ક્રિયાપદો આપણે સમજ્યા. આશા રાખું છું આપ સૌને એ બરાબર સમજાઈ ગયા હશે. આપને આપની નોટબુકમાં એને નોંધી લેવાના છે. આભાર.